નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લાના સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાના ભેખધારી ગરીબોના બેલી કહેવાય એવા પિન્ટુભાઈ મલેક 18 વરણના લોકો માટે અતિ ગરીબ લોકો માટે ઠંડીની શરૂઆતમાં ઠંડી માટેના ગરમ 5000+ ધાબળા વિતરણ કરવામાં આવ્યા અને તમામ લોકો માટે એક સુંદર બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ આયોજનની અંદર તમામ ધર્મના સાધુ સંત મહંત સૈયદ સાદાત ફકીર સમાજ તેમજ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો 18 વરણના આમંત્રિત મહેમાનો તેમજ તમામ સામાજિક આગેવાનો આ કાર્યક્રમને બિરદાવી ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા અને ખુશી વ્યક્ત કરી। આ ઐતિહાસિક કાર્યક્રમો હર હંમેશ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યા છે એને સમગ્ર દેશવાસીઓ આવકારી રહ્યા છે। રિપોર્ટર સમીર ખોખર વીજપડી। આજરોજ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5000થી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો। આ ધાબળા વિતરણનો કાર્યક્રમ 18 વરણના લોકો માટે હતો અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદરભેર આ લોકોને માન સન્માન સાથે આ 5000 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ તકે 18 વરણના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો તમામ રાજકીય માણસો તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા। આ વખતે પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપેલ હતો। જય હિન્દ। નમસ્કાર, હું છું ઇરફાન ગોરી। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે, શિયાળો હોય તો ધાબળા વિતરણ કર્યા છે, બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે। અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ।